ગોવિંદસિંહજીના સપુત્રો જે 4 શહીદ થયેલા 22 તારીખે અને 27 તારીખે, જેમની ઉંમર 17 વર્ષ, 14 વર્ષ, 9 વર્ષ અને 7 વર્ષની હતી. એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન બધાયું. મંત્રી શ્રી અહીંયા પધાર્યા, શું કહેશો? આજે જે મોદીજીએ બાળ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના સપુત્રો જે 4 શહીદ થયેલા 22 તારીખે અને 27 તારીખે, જેમની ઉંમર 17 વર્ષ, 14 વર્ષ, 9 વર્ષ અને 7 વર્ષની હતી. એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન બધાયું. જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા, સંગતના દર્શન કર્યા. આજે અમને બી સારું લાગે છે કે જ્યારે અમારી સિર્ફ 2% આબાદી છે, અમારી કુરબાનીઓ આખા દેશમાં તમે ઇતિહાસ જોશો તો 85% છે, 85%, પર અમને લોકો ભૂલી જાય છે. જ્યારે જંગો લડવી હોય છે ત્યારે શીખોને બધાને યાદ આવે છે. ત્યારે જ્યારે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે કોઈ કાર્યકર્તા અમારા જોડે જોડાય ત્યારે અમને બી બહુ ખુશી થાય છે. આજે અમને સાહેબ આવ્યા છે, અમને બહુ ખુશી થઈ. એમને વીર બાળ દિવસ મનાવ્યો, એમની બહુ ખુશી થઈ. અમને એમનો ધન્યવાદ કહીએ છીએ. બસ આવી રીતે આવતા રહેજો, એ અમારા તરફથી છે. ગુરુદ્વારાની મુલાકાત લીધી, શું કહેશો? આજે વીર બાળ દિવસ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જ્યારે સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે આ દેશની વિરાસત કે જેમના બલિદાન થકી આ દેશને એક ઉર્જા મળી છે, એવા સપૂતોને યાદગીરીનો આ પ્રસંગ છે. ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહના પરિવારના જે 2 દીકરાઓએ બલિદાન આપી અને આ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું, એના આજે વીર બાળ દિવસના પ્રસંગમાં મારે ઉપસ્થિત થવાનું થયું છે. અહીંયા ખૂબ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણનો પણ કાર્યક્રમ હતો, એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે. અને આ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ, મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે.